મનરેગા યોજના અંતર્ગત કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો અને તેમણે આરોપ લગાવ્યો છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 100 કરોડથી વધારેનું કૌભાંડ થયું છે અને તેમાં સરકાર મંત્રી અને તેમના જે મળતિયાઓ છે તેમને બચાવી રહ્યા છે। દેવગઢ બારિયાની વાત કરો કે પછી ફતેપુરાની વાત કરો, ત્યાં કામ કરનાર આ મજદૂરો છે તે મજદૂરોને મહેનતાણું પણ આપવામાં નથી આવ્યું અને મંત્રી અને તેમના મળતિયાઓએ 100 કરોડથી વધારેનું કૌભાંડ આચર્યું છે। કેન્દ્ર સરકારની આ મનરેગા યોજના અંતર્ગત આ દેશના અલગ અલગ કામ કરનાર ગામડાના લોકો છે તેઓને 100 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે અને તેના અંતર્ગત આ મનરેગા યોજના ચાલે છે। પરંતુ આ દાહોદ જિલ્લામાં એક મસ્ત મોટા કૌભાંડના કોંગ્રેસે આરોપ પણ લગાવ્યા છે અને વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય શૈલેષ પરમારે આ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની વાત કરો કે ફતેપુરાની વાત કરો, ત્યાં આસપાસના તાલુકામાં મોટું કૌભાંડ છે તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। ખાતો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણ કરવાવાળા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં ચાલે છે। જે મનરેગા યોજનાને ભાડવામાં કશું જ બાકી નહોતા રાખતા, એ મનરેગા યોજનાને રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વએ સ્વીકાર્યું। મનરેગા યોજનામાં કહેવાય એમ કે 100 દિવસ રોજગારી આપનારી યોજના છે, પણ ગુજરાતમાં દાહોદના લોકો એમ કહે છે કે મનરેગા યોજના 100 દિવસ રોજગારી આપનારી યોજના તો બરોબર, પણ 100 કરોડનો ભ્રષ્ટાચાર આ યોજનામાં દાહોદ જિલ્લામાં થઈ રહ્યો છે અને એ અંગે પહેલાં પણ વારંવાર લોકોએ ફરિયાદ કરી, અમે પણ વારંવાર સરકારને લેખિતમાં રજૂઆતો કરી છે, સ્થળ પરની હકીકતોના એફિડેવિટ સાથે રજૂઆતો કરી છે, તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને પોતાના મળતિયા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 8 નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો। સરકારે પણ સ્વીકાર્યું કે અનેક ફરિયાદો મળી છે, પણ ફરિયાદોની તપાસ કોણ કરે? તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટે ભાગની ફરિયાદોની તપાસ કરવામાં આવી। જેની સામે ભ્રષ્ટાચાર ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય, જેની આંખો નીચે જેના મેળાપીપણાથી ફરિયાદો ભ્રષ્ટાચાર થયો હોય, એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું છે? આજે વિધાનસભામાં અમે માગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર તાલુકા, ફતેપુરા વિસ્તારમાં 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે અને આ તપાસ ત્યાંના સ્થાનિક અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો પોતે જ સંડોવાયેલા છે એટલે એમાં કશું જ નથી નીકળવાનું। તો આ તપાસ રાજ્ય સરકાર વિજિલન્સ મારફત કરાવવા માગે છે કે કેમ? તો સરકારે જવાબમાં ના પાડી છે કે વિજિલન્સથી તપાસ નથી કરવી। એનો સ્પષ્ટ મતલબ છે કે મંત્રીના મળતિયાઓ કે જેમની સામે સ્પષ્ટ આક્ષેપો છે, પુરાવા છે કે રાજ કન્સ્ટ્રક્શન હોય, રાજ ટ્રેડર્સ હોય, એવી જે એજન્સીઓ છે જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે, એ એજન્સીઓએ કામ કર્યા વગર કરોડો રૂપિયાના બિલો એને ચૂકવવામાં આવ્યા છે, પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે, એની તપાસ આ સરકાર કરવા માગતી નથી। જ્યારે કોંગ્રેસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગઈ ત્યારે સ્થળ પર કામો નહોતા, રાતોરાત આવા ત્યાં આગળ બોર્ડ મૂકી દઈ અને કામો થઈ ગયા હોય એવા પુરાવા ઊભા કરવાનો પણ પ્રયત્ન થયો છે। આજે બોર્ડ મૂકવામાં આવ્યા છે, એમાં સ્પષ્ટ બતાવે છે કે કામ ક્યારે પૂર્ણ થયું એની તારીખ પણ નથી, એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ, મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહી છે એની વિજિલન્સ તપાસ કરાવવા માગતી નથી। અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય, ખાતો નથી ને ખાવા દેતો નથી, જો સૂત્ર તમારું વડાપ્રધાનનું દાહોદમાં સાર્થક હોય
તો વિજિલન્સ મારફત દાહોદ જિલ્લાના મનરેગાના કામોની તપાસ કરાવો. ધાનપુર હોય, દેવગઢ બારિયા હોય, ફતેપુરા હોય, જે તાલુકામાં વધારેમાં વધારે ફરિયાદો મળી છે, જે મંત્રીને એમના પરિવાર સામે સીધા આક્ષેપો છે, એમણે પણ પોતાની જાત જો સાફ હોય તો સામે આવીને કહેવું જોઈએ કે વિજિલન્સની તપાસ કરાવો, અમે તપાસ માટે તૈયાર છે. વિજિલન્સ જ્યારે પણ તપાસ કરવા આવે, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પુરાવા સાથે સ્થળ પર તપાસમાં એમને સહયોગ આપવા અને પુરાવા આપવા માટે તૈયાર છે. ત્યારે સરકાર પાસે ફરી માગણી કરીએ છીએ કે જો પારદર્શક વહીવટ હોય. આમ વિધાનસભાનું જે ગૃહ ચાલી રહ્યું છે તેમાં આજે દાહોદનો જે જિલ્લાનો મુદ્દો છે તે ચર્ચાયો હતો અને કરોડો રૂપિયાનું કૌભાંડ છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસના આરોપ ગંભીર છે, કેમ કે તેમણે એક મંત્રી અને તેમના મળતિયાઓની પણ વાત કરી છે. હવે જોવાનું તે રહેશે કે આ મામલે ભારતીય જનતા પાર્ટી શું સ્પષ્ટતા કરે છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા